જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય પ્રધાન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. તો સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય પ્રધાન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. તો જૂનાગઢમાં પીએમજય અંતર્ગત 40 કરોડની ચૂકવણી થઈ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. પીએમજય યોજનામાં ત્રુટિ હોવાનું કબૂલ કરતા આરોગ્ય મંત્રી, જેમાં પીએમજય યોજનાની તપાસ ચાલુ છે. ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સાથે પૂછપરછ કરતા એમને કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે. અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને 300 રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે. પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેખિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી છે. જૂનાગઢના ધારાસભ્ય પણ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ માટે ઘણી વખત ફરિયાદો કરી છે. શું કહેશો? એમને જે ફરિયાદો કરી હતી એ ફરિયાદો લગભગ ફરિયાદો નહોતી, પરંતુ ક્યાંક નાનું મોટું ગેપ રહી ગઈ હોય એ ગેપ અંગેની વાત હતી. એ અહીંયા જિલ્લા લેવલે હોસ્પિટલ સાથે વાતચીત કરી અને